આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નાઇજીરિયામાં ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇઝર પુરસ્કારની જાહેરાત. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ટોચના નેતાઓ આજે પ્રચાર કરશે. દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના મંત્રી કૈલાશ ગેહલોતે મંત્રી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું. ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ ભારત પ્રશાંત વિસ્તારમાં ભારતના દરિયાઈ નિરીક્ષણના પ્રયત્નોને ટેકો આપ્યો. અમેરિકા ભારતને $1 કરોડ મૂલ્યની ચોરાયેલી 1400થી વધુ કલાકૃતિઓ પરત કરશે. અને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નાઇજીરિયામાં ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇઝર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અગાઉ બ્રિટનના મહારાણી એલિઝાબેથ એકમાત્ર એવા નેતા હતા જેમને આ પુરસ્કાર અર્પણ કરાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ દેશ દ્વારા આપવામાં આવેલો આ 17મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. પ્રધાનમંત્રી નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાના એમ 3 દેશોની 5 દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં ગઈકાલે રાત્રે નાઇજીરિયા પહોંચ્યા હતા. નાઇજીરિયામાં વસતા ભારતીય સમુદાયોએ ગઈકાલે અબુજા ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. તેઓ આજે અબુજામાં નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટિનુબુ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવાના પગલાં અંગે ચર્ચા કરશે. મંત્રણા બાદ અનેક કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નાઇજીરિયામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. છેલ્લા 17 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની નાઇજીરિયાની આ પ્રથમ મુલાકાત છે. શ્રી મોદીએ પોતાની સંસ્કૃતિ અને મૂળિયા સાથે વળગી રહેવા નાઇજીરિયાના મરાઠી સમુદાયની પ્રશંસા કરી છે. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે નાઇજીરિયામાં રહેતા મરાઠી સમુદાયે મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મેળવવા બદલ ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી તેમની મુલાકાતના બીજા તબક્કામાં આવતીકાલે બ્રાઝિલમાં G20 સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેઓ વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો પરિપ્રેક્ષ્ય રજૂ કરશે અને તાજેતરમાં ભારતમાં યોજાયેલી G20 અને વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટના પરિણામો વિશે પણ ચર્ચા કરશે. વિદેશ પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19થી 21 નવેમ્બર સુધી ગયાનાની મુલાકાત લેશે. ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો છે. ઝારખંડમાં બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારનો આવતીકાલે સાંજે અંત આવશે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ આજે જાહેર સભાઓ સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા આજે ગોમિયા, સિંદરી અને નાલામાં 3 સભાઓ સંબોધશે. શિવરાજસિંહ ચૌહાણ, હિમંતા બિસ્વા શર્મા અને ચંપઈ સોરેન પણ એનડીએ માટે પ્રચાર કરશે. જેએએમના નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યમાં 6 સભાઓ સંબોધશે. કોંગ્રેસના નેતાઓ પણ શ્રેણીબદ્ધ બેઠકો યોજશે, જ્યારે આરજેડીના નેતા તેજસ્વી યાદવ ધનબાદમાં જાહેર સભાને સંબોધશે. રાજ્યમાં 20 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. દરમિયાન મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનાર એક તબક્કાની ચૂંટણી આડે માત્ર 2 દિવસ બચ્યા હોવાથી ટોચના રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ચરમસીમા પર છે. પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની આમ આદમી પાર્ટીના મંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું ધરી દીધું છે. પોતાની નારાજગી જાહેર કરીને તેમણે પક્ષના પ્રાથમિક પદેથી પણ રાજીનામું આપી દીધું છે. યમુના સફાઈ અને શીશ મહલ વિવાદના મામલે તેમણે આ રાજીનામું ધરી દીધું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા DRDOએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડોક્ટર APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી ભારતની પ્રથમ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ હાઇપરસોનિક મિસાઇલ સશસ્ત્ર દળો માટે વિવિધ પેલોડને 1500 કિલોમીટરથી વધુ અંતર સુધી લઈ જવા માટે બનાવવામાં આવી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ પરીક્ષણને એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. તેમણે સફળ ઉડાન પરીક્ષણ માટે DRDO, સશસ્ત્ર દળ અને સંરક્ષણ ઉદ્યોગને અભિનંદન પાઠવ્યા હતા. ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ ભારત પ્રશાંત વિસ્તારમાં ભારતના દરિયાઈ નિરીક્ષણના પ્રયત્નોને ટેકો આપવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને આ વિસ્તારમાં ગાઢ જોડાણના મહત્વને સ્વીકાર્યું છે. આજે ઓસ્ટ્રેલિયાના ડાર્વિન ખાતે 14મી ત્રિપક્ષીય સંરક્ષણ મંત્રી બેઠકમાં ઓસ્ટ્રેલિયન નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લેસ, જાપાનના સંરક્ષણ મંત્રી નાકાતાની જેન અને અમેરિકન સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિન ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમે વર્ષ 2025થી ભારત પ્રશાંત વિસ્તારમાં દરિયાઈ ક્ષેત્રમાં જાગૃતિ ફેલાવવા પ્રતિબદ્ધ છે અને દરિયાઈ નિરીક્ષણમાં ગાઢ જોડાણ કરવાની યોજનામાં ભારતની અગ્રણી ભૂમિકાને સ્વીકારીએ છીએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. સાંસ્કૃતિક વારસો પાછો લાવવાની પહેલમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ ભારતને $1 કરોડ કિંમતની 1400થી વધુ લૂંટાયેલી કલાકૃતિઓ પરત કરવાની જાહેરાત કરી છે, જેમાં ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં તાજેતરમાં પ્રદર્શિત કરાયેલી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. તેમાં એક દેવી નૃત્યાંગનાની રેતીના પથ્થરની પ્રતિમાનો પણ સમાવેશ થાય છે, જેને મધ્ય ભારતમાંથી ગેરકાયદેસર રીતે લંડન લઈ જવામાં આવી હતી. સાંસ્કૃતિક સંપત્તિના ગેરકાયદે વેપાર સામે લડવા અને ચોરાયેલી કલાકૃતિઓ પરત કરવા માટે અમેરિકા અને ભારત વચ્ચે જુલાઈમાં થયેલા કરારને વેગ મળ્યો છે. માત્ર 2 મહિના પહેલા જ અમેરિકાએ ઈસવીસન પૂર્વેના 2000થી ઈસવીસનના 1900 સુધીના 4000 વર્ષ સુધીની 297 કલાકૃતિઓ ભારતને પરત કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે 2016થી અમેરિકાએ ભારતને 578 સાંસ્કૃતિક વસ્તુઓ પરત મોકલી છે. આ કલાકૃતિઓની પુનઃસંગ્રહ ભારત અને અમેરિકા વચ્ચે સાંસ્કૃતિક સહકાર પર વધતા ભારને પ્રતિબિંબિત કરે છે, જે વૈશ્વિક વારસાના સંરક્ષણમાં સકારાત્મક પ્રકરણને ચિહ્નિત કરે છે. મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આજે અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. આ મેચ બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજે 4:45 વાગે શરૂ થશે. ભારતે ચીનને 3-0થી પરાજય આપ્યો હતો અને સતત ચોથી જીત નોંધાવી. આ જીત સાથે જ યજમાન ભારતીય ટીમ 4 મેચમાં 12 પોઈન્ટ મેળવીને પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ જાપાને તેની અગાઉની મેચમાં મલેશિયાને 2-1થી હરાવીને તેની પ્રથમ મેચ જીતી લીધી હતી. કોરિયા અને થાઇલેન્ડ સામેની તેની મેચ ડ્રો રહી હતી, જ્યારે તેને ચીન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એલન મસ્કનું સ્પેસ એક્સ મંગળવારે યુએસના કેપ કેનારવેલરથી ભારતના ભારે સંચાર ઉપગ્રહ GSAT-20ને લોન્ચ કરશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના ચેરમેન S. સોમનાથે જણાવ્યું છે કે સ્પેસ એક્સનું ફાલ્કન 9 ઇસરોના GSAT-20ને 19 નવેમ્બરે લોન્ચ કરશે, જેને GSAT-N2 પણ કહેવાય છે. આ ઉપગ્રહ 14 વર્ષ સુધી કાર્યરત રહેવાની અપેક્ષા છે. તે દૂરના વિસ્તારો માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સહિત સમગ્ર ભારતમાં મહત્વપૂર્ણ સેવાઓ પ્રદાન કરશે. શ્રીલંકાની સરકારના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે રાષ્ટ્રપતિ સચિવાલય ખાતે રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિશાનાયકેની હાજરીમાં યોજાશે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ 23 સભ્યોની કેબિનેટની નિમણૂક કરવાની યોજના ધરાવે છે, જેમાં સંરક્ષણ અને નાણાં વિભાગ તેમના નેતૃત્વ હેઠળ રાખવામાં આવશે. ડોક્ટર હરિની અમરાસુરિયાને પ્રધાનમંત્રી તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવશે, જ્યારે વિજિતા હેરાથ વિદેશ મંત્રી રહેશે. ઇઝરાયેલના સુરક્ષા અધિકારીઓ જણાવ્યું છે કે ગઈકાલે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુના ઘર નજીક હવાઈ હુમલો થયો હતો. પોલીસ અને સુરક્ષા એજન્સી આ મામલે તપાસ કરી રહી છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્જોગે આ હુમલાની નિંદા કરી અને જવાબદારોને શોધવા માટે ઝડપી તપાસ કરવા કહ્યું છે. તેમણે જાહેર જીવનમાં વધતી હિંસા સામે પણ ચેતવણી આપી હતી. આ હુમલો કોણે કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નાઇજીરિયામાં ધ ગ્રાન્ડ માસ્ટર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇઝર પુરસ્કારની જાહેરાત. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ટોચના નેતાઓ આજે પ્રચાર કરશે. દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના મંત્રી કૈલાશ ગેહલોતે મંત્રી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું. ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ ભારત પ્રશાંત વિસ્તારમાં ભારતના દરિયાઈ નિરીક્ષણના પ્રયત્નોને ટેકો આપ્યો. અમેરિકા ભારતને $1 કરોડ મૂલ્યની ચોરાયેલી 1400થી વધુ કલાકૃતિઓ પરત કરશે. અને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં હોકીમાં અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.